પુષ્પા જોવાની જરૂર નથી સાહેબ રામાયણ અને ગીતાના પાઠ કરજો કેમ કે મીઠી ટકોર છે લોક સાહિત્યના માધ્યમથી એ તમારું આર્ય નારીનું જે સંતાન થાય સાહેબ જે આવનારી ભવિષ્યની ભારતવર્ષની રક્ષા કરે ઉઠા માટી અને બીજું કંઈ નથી લાવવાનું તો પાણી પૂરીના રગડા ખાવાનું સાહેબ એમાં કાંઈ ઘડીકની મજા છે ખાલી ઘડીક જેવાથી વૃંદાવનની મજા મોટી છે એટલે હાવ રાતમાં પણ કાઢી નથી નાખવાનું હાસ્યની સાથે મીઠી ટકોર છે સાહેબ એટલે જનતા બીજા વાત ભોજન છે એક બે મિનિટ હાસ્ય કરીએ એમાં એક બીજાને પ્રેરણા મળશે એક બીજાને બીજી વાત પડશે અમારા પ્રકાશભાઈ પૂછો ગમે ત્યારે ફોન કરો મને એને શું કીધું પ્રકાશભાઈ બોલો એક વાર જાહેરમાં બોલો મારા નામ છે બોલ બોલ બાબા બોલ એટલે અમે દાંત કાઢીને અંદરથી ઊંઘો ગાવ કદાચ ગમે એવો કાઢી હોય ને કેમ કે એનો તુકારો છે ને એ મારા માટે એક આદર્શ બની જાય કેમ કે અને મારા ગુરુ હતો જો પણ એક સમયે અમે 2008માં ખૂબ આનંદ કર્યો આજે હું માંડવી રોડમાં કાઢો અને મામાની જે દીકરી બાબા હું નીકળો છું અને ભાઈ પાસે મારા શું છે એ સમય એવો કે તું બાબુ વિચાર કરે આપણે સંતો પણ સુરત દીકરી નામ કરી એમાંથી કાંઈ લોકો જૂના પિતાકો બોલતા હતા ને પણ મામા દીકરી પચાસમાં આવ્યા હતા અને એ આનંદ તો આખી અલગ હતી અત્યારે મારે કહે છે કે મોટો બની મજા પછી કડવી લાગે કાગે લાગે નાનપણ તો નાનપણ હતું પણ એ મામાની સાથે પણ મેં આનંદ કરેલો એ પ્રકાશભાઈ મારા ગુરુ છે એટલે ગુરુ તો સાહેબ ગમે ના કરવાનું એવું નહીં બોલો કે મહાગુરુ છે ગમે એની પાસે સારી શિક્ષા મળે ને આપણા ગુરુ દત્ત ભગવાને 26 ગુરુ કર્યા હતા મારા બાપુ તો ઓલરેડી મારા ગુરુ છે મારા મોટા બાપુજી મારા ગુરુ છે પ્રકાશભાઈ જેમાં હું તો કોઈ વાણના ગુરુ હોય અમુક કારણ તમને હાથ શીખવાડનારા જ એમને અંધે ભાઈ અમારું સ્ટાર્ટિંગ હું જ્યારે ચોથું ધોરણ ભણતો હું માને છે ને આ વિષયમાં શું હતો ભાઈ કે ચોથું ધોરણ ભણું ગોકુળની નિશાળ અને અમારા ગામમાં ક્યાં ઘંટી મને રોજના 150 રૂપિયા આપે પણ તમારે ક્યાં લખવાનું કેટલામાં ગમું છું ને તમારે લખવાનું એમાં ધીમે ધીમે મને પાવી ગયું તમને ક્યાંય તમારો પગાર હાથ લે તમારે ઘંટી આપો હું આવી શકું ને નાનપણ ડબ્બો મૂકું ડબ્બા માથે છે ને ડબ્બો ઢંકું આમ ક્યારેક ઢોળાય હાથે તો બાઈ બધા હારા બીજા કોઈ ધક્કો નથી દીધો એમ કરતા બધા સ્ટેપ બાય સ્ટેપ સ્ટ્રગલ થાય એટલે અમુક ક્યારેક ગુરુ છે ને આપણા માટે આદર્શ બની જતો અત્યારે ભગવાનના લેવલે મને કહે કે ધ્યેય લાગે પીડા થાય ને એ ખબર પડે તો ખૂબ આનંદ કર્યો જે પ્રકાશભાઈની જેમ તગલ છે અમે ખૂબ કર્યું છે વંદારભાઈ મામાએ ખૂબ એ બધી આનંદ તો બધી કહેવત છે એ બધી જૂની વાતોને તમે જેટલું કરીને તો દરિયો હતી પૂરો થાય તો એ આનંદ કે મળતો નથી ને આ બે શબ્દો મને બોલવાનો સમય એ બધે તો આપણે બધાને ખૂબ ખૂબ આભાર નદી છે ને કાંઠામાં બોલી ગયા ફરી બે કાંઠા થઈ જાય તો દીકરાઓ ડાપણ બને બંને લાગે ફૂકાવ તેમ ભાઈ માય પકડી જેવું કંઈ છે જય શ્રી રામ.